શૈક્ષણિક કાર્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પૂરક વાંચન એટલે રીડ મોડમાં આપણે જોઈશું। આપણે જોઈ ગયા છે આગળના વિડીયોમાં ધ ગંગા। હવે આપણે જોઈશું ધ આર્ટ ઓફ ધ વોશિંગ, બરાબર, જે આપણે પાઠ્યપુસ્તકમાં ઓલરેડી ચાલી ગયું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કરીશું અંડરલાઇન ધ વર્ડ વિથ ધ ડિફરન્ટ મિનિંગ। જુદા જુદા અર્થ ધરાવતા શબ્દ નીચે લીટી દોરવાના છે। ચાલો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે અનહેપી, સેડ, અલોંગ અને સોરી, બરાબર। આ ચાર અક્ષર છે, બરાબર। આ જે ચાર વર્ડ છે એમાંથી અલગ પડતો વર્ડ કયો છે તો આપણે જોઈશું અલોંગ। અલોંગ એટલે એકલું રહેવું, આ અનહેપી એટલે દુઃખી રહેવું, સેડ એટલે દુઃખી રહેવું, સોરી એટલે આપણને કોઈની વાતથી આપણને દુઃખ થયું હોય અને આપણે એને ગિલ્ટી ફીલ કરીએ તો આપણે સોરી કહેતા હોઈએ છીએ, એ રીતના। ચાલો એ જ રીતના બીજું જોઈશું પેઇન્ટ, ટચ, કલર અને વ્હાઇટ વોશ, બરાબર। હવે આ બધામાં કોની સાથે સિમિલરિટી છે તો પેઇન્ટ, કલર અને વ્હાઇટ વોશ એ બધું સિમિલરિટી છે, બરાબર। તો અહીંયા ટચ છે એ અલગ પડે છે એટલે નીચે લીટી દોરીશું। પછી પ્રોન, પર્ટિક્યુલર, કેરફુલી, અટ્રેક્ટિવ, બરાબર। એમાં પ્રોન છે એ અલગ પડતો શબ્દ છે। ચાલો એ જ રીતના આઈડિયા, પ્લેન, થોટ અને બ્રાઇટ, બરાબર। આ ત્રણે ત્રણ સિમિલર છે, એક જ સમાન અર્થવાળા છે અને આ બ્રાઇટ એ અલગ પડે છે। ચાલો ત્યારબાદ જોઈશું પ્રોપરલી, પ્રાઉડલી, રાઇટલી એન્ડ વેલ, બરાબર। તો પ્રાઉડલી એટલે ગર્વ, તો આ બધામાં ત્રણમાં ગર્વ છે એટલે પ્રાઉડલી અલગ પડતો શબ્દ છે। ટોય, પુશ, પ્લેઇંગ એન્ડ માર્બલ, તો પુશ છે, બરાબર, એ અલગ પડતો શું છે વર્ડ્સ છે। નોટી, હેપી, ડિલાઇટેડ અને પ્લીઝેડ, તો આ બધામાં નોટી છે એ શું થશે તમારો અલગ પડતો શબ્દ થશે। ચલો ત્યારબાદ જોઈશું ફિલિંગ ધ બ્લેન્ક યુઝિંગ ધ કરેક્ટ ફ્રોમ ધ વર્ડ ગ્રુપ ધ ગિવન ધ બ્રેકેટ, કૌંસમાં આપેલા શબ્દ જૂથનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। ચાલો આપણે જોઈશું ડોન્ટ મેક ધ રૂલ્સ એવરીબડી વિલ, ખાલી જગ્યા થ્રો ધ ટેલિસ્કોપ, તો અહીંયા શું લખવાનું છે ગેટ ધ રન। યસ્ટરડે મિસ સ્ટેપડ ઓન ધ બનાના સ્કીન એન્ડ ફેલ ડાઉન બટ નોબડી, ખાલી જગ્યા ખાલી જગ્યા ઓન ધ સેકન્ડ ડે, તો શું આવશે મેડ ફન અને ગેટ અ ચેન્જ, જે તમારે આ કાઉન્સમાંથી જોઈને લખવાનું છે। ધ કિંગ બ્લેડ અ પ્લેસ 1000 મેન વેર, ખાલી જગ્યા બોય, તો શું આવશે સેટ ધ વર્ડ। વેન આઈ વેન્ટ ઓન ધ સ્ટેજ forget everything, nothing, ખાલી જગ્યા તો come to my mind। he put his finger in the electric plug, he was the injured body, ખાલી જગ્યા for his the police, તો શું આવશે paid Paris। ચાલો ત્યારબાદ આપણે જોઈશું હવે પ્રશ્ન 3 છે, આપ્યું છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ ધ ગિવન ધ આન્સર, કૌંસમાં ફક્ર વાંચીને પ્રશ્નના જવાબ આપવાના રહેશે। ચલો આપણે પહેલો છે ઇટ વોઝ ધ સેટરડે અ હોલિડે, ધેર વોઝ ધ નો સ્કૂલ એન્ડ ધ હોમવર્ક ટુ ડુ, Tom was very happy, but just then Aunt Polly clapped him and said, look here, Tom, today you are not going to your play. I went to the whitewash. These wool friends, take this bucket, the whitewash, and this brush, and set to the work immediately. Tom looked at the friends and then at the bucket. Such a big friends and such a lot of whitewash. Tom felt very sad. Suddenly a brilliant idea came to mind. He took up his brush and started his work silently. Soon was the Ben coming that way. Ben had nice the apple in the hand. Tom's mouth watered but continued the whitewash। ચાલો આ સ્ટોરી આપણે ઓલરેડી પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા છે। ચાલો હવે જોઈશું ઇટ વોઝ ધ ખાલી જગ્યા વેન ટોમ ગિવન વર્ક ફોર વ્હાઇટ વોશિંગ ધ ફ્રેન્ડ્સ, તો સન્ડે, મંડે, સેટરડે, ફ્રાઈડે, તો ક્યારે કરે છે સેટરડે। ચાલો વાય વોઝ ધ ટોમ હેપી, શું કામ હેપી છે ટોમ વોઝ હેપી બીકોઝ ધેર વોઝ નો સ્કૂલ એન્ડ ધ હોમવર્ક, કારણ કે એને સ્કૂલ અને હોમવર્ક નથી એટલા માટે। ચાલો ત્યારબાદ આપણે જોઈશું ટોમ વોઝ ફ્રી ઓન ધ સેટરડે બીકોમ ખાલી જગ્યા, તો શું આવશે ઇટ વોઝ રેડ, ઇટ વોઝ દિવાળી, ઇટ વોઝ હોલિડે, નોન ઓફ ધ તો સી આવશે। ચલો હુ વોઝ ધ પોલી, તો શું આવશે એ ટોમ ધ આન્ટ। વોટ ઇઝ ધ આન્ટ પોલી આસ્ક હિમ ટુ ડુ, તો આન્ટ પોલી આસ્કેડ ટોમ ધ વ્હાઇટ વોઝ ધ વૂલ ફ્રેશ, આન્ટ પોલી આસ્કેડ ટોમ ધ વ્હાઇટ વોઝ ફ્રેશ, એટલે શું આવશે ડી આવશે। વોટ ડીડ આન્ટ પોલી ગીવ ટોમ, ધ આન્ટ પોલી ગેવ અ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ બ્રશ ટુ ધ ટોમ। વોશ વોઝ પોલી, વિચ વર્ક ડીડ સી અસાઇન ટુ ટોમ, તો પોલી વોઝ ટોમ આન્ટ, સી અસાઇન હિમ ધ વર્ક ઓફ વ્હાઇટ વોઝ ધ ફ્રેન્ડ્સ એટલે વાય વોઝ ધ ટોમ સેડ, શું કામ
ટોમ દુઃખી છે. ટોમ વોઝ સેડ બીકોઝ હી હેડ ધ વ્હાઇટ વોઝ અ બિગ ફ્રેન્ડ્સ ઓન ધ હોલિડે વેન હી હેડ ધ પ્લાન ઓફ ધ ગોઈંગ આઉટ પ્લે. કારણ કે એણે પ્લાન શેનો બનાવ્યો હતો? રમવાનો હતો, પણ એની આંટી એને વ્હાઇટ વોશ કરવાનું કીધું એટલા માટે. વિચ ઓફ ધ ફ્લોઈંગ વર્ડ મિનિંગ્સ ધ બ્રાઇટ? બ્રાઇટનો મતલબ શું થાય? તો બ્રાઇટલેટ. શું થાય? બ્રાઇલેટ. બરાબર, એટલે પ્રકાશવાળું. ટોમ સ્ટાર્ટેડ ધ વર્ક તો સાયલેન્ટલી, સેડી, વિથ સિંગિંગ કે નોન ઓફ ધીસ? તો સાયલેન્ટલી. બરાબર. હુ કમ ફાસ્ટ વિલ? ટોમ વોઝ વ્હાઇટ વોશિંગ ધ ફ્રેન્ડ્સ. વોટ વોઝ ધેર ઇન હિઝ હેન્ડ? તો બેન કેમ ફર્સ્ટ. હી હેડ ધ નાઇસ રેડ એપલ હી હેડ. બરાબર. ચાલો ત્યારબાદ આપણે જોઈશું વોટ ડીડ ધ બેન હેવ ઇન હિઝ હેન્ડ? એના હાથમાં શું હતું? અ કાઇટ, બનાના, અન એપલ કે અન મેંગો? તો સી, અન એપલ. એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ ટોમ માઉન્ટ વોટર રેડ. આપણે એક્સપ્લેન કરવાનું છે, સમજાવવાનું છે કે શાના માટે એના મોઢામાં પાણી આવે છે ટોમના મોઢામાં. તો ટોમ માઉન્ટ વોટર રેડ મીન્સ હેડ વેન સો અ રેડ એપલ ઇન વેન હેડ હી વોન્ટેડ ઈટ ધ એપલ. કારણ કે બેનના હાથમાં શું જોઈએ છે? એપલ જોઈએ છે અને એને ખાવાની ઈચ્છા થાય છે એના માટે. ચાલો, યુઝ ધ વર્ડ ઇમિજિએટલી ઇન ધ સેન્ટેન્સ ઓફ યોર વોન. બરાબર. ઇમિજિએટલીનો મતલબ શું થાય? તો શું થાય? ટોમ સ્ટાર્ટેડ ધ વર્ક ઇમિજિએટલી. સાયલેન્ટલી. બરાબર. એની શું કરવાનું છે? આપણે રાઇટ ટુ ધ મોર વર્ડ ધીસ ટાઈપ. બરાબર. એને આપણે કેવી રીતના ટાઈપ કરીશું? તો સાયલેન્ટલી. તો ઇમિજિએટલી. બરાબર. આવી રીતના ઇમિજિએટલી સંધિ છોડેલી છે તો એને સંધિ જોડવાની છે. રેગ્યુલર તો રેગ્યુલરી. બરાબર. આ રીતના આપણે કરવાનું છે. ચલો ત્યારબાદ જોઈશું બેન વોન્ટેડ ધ મેક ફન ઓફ ધ ટોમ. હી વોકેડ અપ ધ હિમ એન્ડ સાઇડ. હેલો ટોમ, વોટ ઇઝ ધીસ વર્ક ઇવન ઓન હોલિડે? વર્ક? ટોમ said. What do the clay work? Why is not that work? Asked Ben with the smile. The returner, he's the whitewashing act, the reply. Well, maybe it not. All know it that the delight Tom swept. Tom carefully swept. He is brushed like an artist. The stopped back and looked at the paint. He is added the touch here and the touch there. Ben watched all this. He was getting more and more interested. At the last he said, Tom, may I whitewash little? Who wanted the make fun to Tom? The Ben wanted to make the term. Why did the Ben say work even on holiday? Ben even wanted to make fun of Tom as he was working and Saturday so said that work even on holiday. Who said? આ વાક્ય કોણ કહે છે? તો આંટ પોલી, ટોમ, બેન કે નોન થીપ્સ? તો બેન કહે છે. વોટ ડુ યોર ક્લેડ વર્ક? હુ સાઇડ? કોને કહે છે? ટોમ, બેન, આંટ પોલી કે નોન? તો ટોમ. ડિલાઇટ મીન્સ, ડિલાઇટનો મતલબ શું થાય? ગીવ ધ સેન્ડેન્સ, ગીવ જોય, ગીવ ટ્રાઇડન્સ કે ગીવ હેલ્પ? તો શું થાય? ગીવ્સ જોય. ટોમ વોકેટ લાઈન તો અન આર્ટિસ્ટ, પેન્ટર, અ સ્ટુડન્ટ કે અ ડેન્જર? તો એ આવશે એટલે અહીંયા એ લખવાનું છે આર્ટિસ્ટ. બરાબર. ચલો ત્યારબાદ આવશે વોટ ટોમ રિયલી એન્જોયિંગ હિઝ વર્ક. જસ્ટિફાઈ યોર આન્સર. એને આપણે જજ કરવાનું છે આન્સરને આપણે કે વોઝ એટલે કેવી રીતે એ પોતાના કામને એન્જોય કરે છે. નો તો એ જસ્ટિફાઈડ નથી, એ એના કામને એન્જોય કરતો નથી એટલે આપણે નોથી વાક્ય. નો, ટોમ વોઝ નોટ રિયલી એન્જોયિંગ ધ વર્ક બટ હી વોઝ પ્રેઝન્ટિંગ ધેટ હી વોઝ એન્જોયિંગ. ઇટ વોઝ જસ્ટ અ પ્લાન ટુ ગેટ રીડ ધ હિઝ વર્ક. બરાબર. એના કામને ફિનિશ કરવા માટે શું કરે છે? એક પ્લાન કરે છે. ચાલો ત્યારબાદ હુ વોઝ ધ ગેટિંગ ઇન્ટરેસ્ટેડ ધ વ્હાઇટ વોશિંગ? તો બેન કોણ ઇન્ટરેસ્ટ થાય છે જે વાળ છે એને રંગવા માટે? તો બેન વોઝ ધ ગ્રેટિંગ ઇન્ટરેસ્ટેડ ઇટ વ્હાઇટ વોશિંગ. મે આઈ વ્હાઇટ વોશિંગ લિટર? આ વાક્ય કોણ કહે છે? ટોમ, બેન, આંટ પોલી કે અમેન? તો કોણ બોલે છે? બેન બોલે છે. ચાલો ત્યારબાદ આપણે જોઈશું No, he said Aunt Polly is very particular about friends. Everybody cannot paint the well the right way. It that so asked Ben is surprised. Tom, I be very careful. Please let me try just a little. Ben, I don't mind. Tom said, looking to be very kind. But you don't know Aunt Polly. She will kill me. She wants me and me alone do it.
Who was the very particular about this friend? So Aunt Polly was very particular about the friend. Aunt Polly is very particular about this friends. આ વાક્ય કોણ બોલે છે? તો Aunt Polly, Ben, Tom કે non this. તો C આવશે Tom. Everybody cannot paint the way the rightly way. આ વાક્ય કોણ બોલે છે? Tom, Ben, Aunt Polly કે none of this. તો કોણ બોલે છે? Tom બોલે છે. Who was the surprise? Why? Ben was the surprise as was told by Tom that every day cannot paint he was the rightly away. Tom look at ખાલી જગ્યા kind, unkind, happy કે unhappy તો kind. I don't mind. Who said? આવું વાક્ય કોણ બોલે છે? Aunt Polly, Ben, Tom કે none of this તો Tom બોલે છે. I all be very carefully. Who said? આ વાક્ય કોના માટે છે? તો કોણ બોલે છે? તો Aunt Polly, Ben, Tom કે none of this તો Ben માટે છે. ચલો I all be carefully. Tom, please let me try. I give your half apple. No Ben, I am afraid. Tom, I gave you the whole apple. Tom gave Ben the brush and took the apple. Ben said the work and hot sun. Tom sat down the happily and the sat of the tree and the apple. He kept telling Ben again and again. Ben looked at the part of the friends. You haven't done rightly. Do it again and Polly will agree. Poor Ben sweated and sun for a long time. Please let me try. Who said this? આ વાક્ય કોણ બોલે છે? તો Ben બોલે છે. What was the first offer given by Ben? તો at first Ben offered half his apple Tom. Tom accepted to the offer the whole apple. શું આવશે? B આવશે. What is the Ben? Tom the get up the change. White was the friend. So Ben gave the happy his apple the Tom get a change to white was the friends. What did the Tom will? Ben was what white was in the friends. So will Ben was white was in the friends. Tom sat down happily in the shade of the tree and at the apple. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આટલા સુધી આપણે સ્વાપોથીમાં કરીશું. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. અસ્તુ.